ત્રણ લગ્ન પ્રસંગો છે. એક સીતારામનો વિવાહ પ્રસંગ જે રામાયણમાં આવે, એક રૂક્ષ્મણી અને કૃષ્ણનો વિવાહ પ્રસંગ જે આપણે છઠ્ઠા દિવસે ઉજવવાના છીએ, અને એક શિવ અને પાર્વતીના વિવાહનો પ્રસંગ. પ્રજ્ઞેશ્વર ધામમાં બેઠા છે એટલે મને યાદ આવે છે, શિવપુરાણમાં, રામાયણમાં, દેવી ભાગવતમાં, શ્રીમદ ભાગવતમાં અને હરિવંશ પુરાણમાં આટલા ગ્રંથોમાં આ કથા છે. પાર્વતીને નહીં, સતીને લઈને શિવ રામકથા સાંભળવા ગયા છે. શંકરને રામકથા બહુ પ્રિય છે. સતી, જ્યારે પાર્વતી તો બીજા જન્મનો નામ છે. આગલા જન્મમાં પાર્વતી કોણ હતા? સતી. અને એ સતીને કથા ઉપર સંશય થયો. કવિ લખે છે, સતીને સંશય થયો, પહેલા કથાકાર ઉપર સંશય થયો. અને શું કથા આવડતી હશે? કુંભમાંથી ઉત્પન્ન થયેલો, અને પછી કથાઓ પર સંશય થયો. એટલે કથા કેવલ શિવે સાંભળી, સતી ખાલી સાથે બેઠેલા એટલું જ. તુલસીદાસજી તરત ખુલાસો કર્યો, કથા એકલા શંકરે સાંભળી. સતીને લઈને કૈલાસ પર આવતા હતા, રસ્તામાં રામના દર્શન થયા. રામ લક્ષ્મણ સીતાજીની શોધમાં નીકળેલા, અને જેવા રામના દર્શન થયા તો શંકર ભગવાન દંડવત કરે, જય હો સચ્ચિદાનંદ મારા એમ કહી. રામજી તો નીકળી ગયા, પણ સતીને સંશય ઓર વધ્યો કે આ કોઈ મનુષ્ય જેવો છે, જટા બાંધેલી છે, હાથમાં ધનુષ બાણ છે, પણ મારા પતિ મહાદેવ, દેવોના દેવ મહાદેવ, અને એ અને પગે લાગે. એને પૂછી નાખ્યું ભોળાનાથને કે તમે હમણાં પગે લાગ્યા એ કોણ હતું? શંકર ભગવાને કીધું, દેવી નહીં ઓળખ્યા? જેનું આપણે કૈલાસ પર બેઠા બેઠા ધ્યાન કરીએ એ સ્વયં રામ હતા. આપણા ઈષ્ટદેવ રામ હતા એમ ખુદ શંકર કહે, છતાં સતી માનમાં તૈયાર નહીં. એ બ્રહ્મ હોય તો રડે કેમ? એ જો બ્રહ્મ હોય તો વૃક્ષોને પૂછે મારી સીતા ક્યાં છે? સતીનો સંશય ઓર વધ્યો છે. શંકર ભગવાને કીધું, દેવી એકવાર કહ્યું ને કે આપણા ઈષ્ટદેવ હતા, તોય સતી માનતા નથી. એનો અર્થ એમ થાય, મહાદેવ જેવા મહાદેવનું પણ ઘરમાં બહુ ચાલતું. આપણે બહુ દુઃખ નહીં લગાડવાનું અપ્પુભાઈ, જેમ થાય એમ થયા કરવાનું. સતીએ કીધું, હું પરીક્ષા લઈ આવું. શિવજીએ ચોખ્ખી ના પાડી, દેવી રહેવા દેજો. કેમ? બ્રહ્મ અનુભૂતિનો વિષય છે, બ્રહ્મ કસોટીનો વિષય નથી. કોઈ એમ કહે કે આ ભગવાન છે તો બસ ભગવાન, પછી એમાં બહુ એને ઝંઝટમાં નહીં ઉતરવાનો. બ્રહ્મ અને વિષ આ બેના પારખા ન હોય એમ શાસ્ત્ર કહે. મીઠાઈવાળાની દુકાને આપણે મીઠાઈ લેવા જઈએ તો એને એમ કહીએ 1 કિલો બરફી આપ, પણ જ્યારે પહેલાં મને ચાખવા આપ તો ચાલે, બરાબર? પણ માકડ મારવાની દવા લેવા જઈએ એ દવાવાળાને એમ થોડું કહેવાય કે 2 ચમચી જરાક પહેલાં મગાય. એમ કહે કે આ ઝેર છે, નાનાથી માકડ મરી જાય તો મરી જ જાય. શિવજીએ ચોખ્ખી ના પાડી, છતાં સતી સીતાનું રૂપ લઈને ગયા. મહાદેવની મના હોવા છતાં સીતાનું રૂપ લીધું. અને જેવા એ રામની સામે આવ્યા તો ભગવાને ચારે બાજુ એને સીતારામ દેખાયા. કસોટી થઈ ગઈ. કરવા ગયેલા રામની કસોટી પર થઈ ગઈ સતીની કસોટી. અને રામજીએ કોઈ સંબોધન જ ન કર્યું, એમ જ કહી દીધું, એકલા કેમ છો? ભોળાનાથને કેમ કહેવાય? આને ચોંકી ગયા. સતી પાછા આવ્યા. શંકર ભગવાને કીધું, શું પરીક્ષા લીધી? ત્યારે સતી અસત્ય બોલ્યા હતા. ક્યાં બોલે સતી? ઉઠાવો રામાયણ. પણ શિવજી મહારાજે સમાધિમાં ભોળાનાથે જોયું કે આ તો સીતા બનીને ગયેલા, એટલે માનસિક ત્યાગ કર્યો. અને એ માનસિક ત્યાગની સતીને ખબર પડી તો એને પણ થયું કે હવે પત્ની તરીકે શિવની બાજુમાં ન બેસાય, હવે આ દેહ છોડવો જોઈએ. પણ નિમિત્ત કોણ બન્યું? પ્રજાપતિ દક્ષ, સતીના પિતા, એ નિમિત્ત બન્યું. કેમ? એકવાર દેવતાઓની સભા ભરાયેલી, એમાં ભોળાનાથ પણ બેઠેલા. એમાં પ્રજાપતિ દક્ષ આવે એટલે બધા ઊભા થાય. શિવજી મહારાજ ઊભા નથી થયા. કેમ?
એનો બીજો કોઈ ઈરાદો નહીં, એને ખબર જ નથી કોણ આવ્યો ને